નમસ્તે. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું ખુશ્બુ આપનું ગૃહિણી સાથે ગોસિપના આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આજે આપણે એવી એક ગૃહિણીને મળવાના છીએ કે જેમનો જન્મ મહારાષ્ટ્રન ફેમિલીમાં થયો અને લગ્ન ગુજરાતી ફેમિલીમાં થયા. એમણે ગુજરાતી બોલતા એમની દીકરી સાથે સારું કર્યું. જ્યારે એમની દીકરી થોડી બોલતી થઈ એટલે જ્યારે બોલવાનું ચાલુ કરે કે નાનું બાળક, ત્યારે એમણે ગુજરાતી બોલતા શીખવાનું ચાલુ કર્યું. નાનપણથી જ તેમને કથકમાં રસ હતો અને અત્યારે તેઓએ કથકમાં પીએચડી કર્યું છે અને ડૉક્ટરેટનો ખિતાબ મેળવ્યો. એમણે માત્ર 2 સ્ટુડન્ટથી એમના ક્લાસની શરૂઆત કરી હતી અને આજે હજારો સ્ટુડન્ટને તેઓ કથક શીખવી રહ્યા છે અને એમાં નામચીન ફિલ્મી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. તો ચાલો આજે આપણે મળીએ ડૉક્ટર લલિતા સોનીને. હાય લલિતા, વી વેલકમ યુ ઇન આર શો. ખુશ્બુ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. અને મુંબઈ સમાચારને પણ હું ધન્યવાદ કરું છું કે મને બોલાવ્યું અને વી કેન શેર સમથિંગ. ઓફ કોર્સ યસ. લલિતા, સૌથી પહેલાં તો મને એ જાણવું છે કે યુ આર ફ્રોમ મહારાષ્ટ્રન ફેમિલી અને લગ્ન થયા ગુજરાતી ફેમિલીમાં, તો શરૂઆતમાં લગ્ન પછી જ કેટલી બધી મુશ્કેલીઓ આવી, લેંગ્વેજ જે બેરિયર આપણે કહીએ એના માટે? યસ, વેરી ટ્રુ. આઈ થિંક અમે લોકો બેઉ જણા ડિફરન્ટ બેકગ્રાઉન્ડથી હતા. વન મહારાષ્ટ્રીયન, વન ગુજરાતી. ડિફરન્ટ કલ્ચર, ડિફરન્ટ લેંગ્વેજ, ડિફરન્ટ બેકગ્રાઉન્ડ. બટ આઈ થિંક દેર આર 2 કોમન થિંગ્સ વિચ રિયલી હેલ્પ અસ સર્વાઈવ. એક તો અમારા બેઉ જણાનું ડાન્સની પેશન હતું, જે ડાન્સની તરફ એ બહુ સેમ હતું, એટલે વી હેડ સમ કોમન થ્રેડ બિટવીન અસ. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ અમારા ફેમિલીનો સપોર્ટ. બેઉ જણાના ફેમિલી બહુ પોઝિટિવ હતા એકબીજા સાથે અને દેટ્સ વાય આઈ થિંક અમે લોકો કેવી રીતે જેલ થઈ ગયા અને એકબીજા સાથે કલ્ચરલી મેચ થઈ ગયા એ ખબર જ નહીં પડી. ઇટ હેપન્સ નેચરલી. યસ, ઓર્ગેનિકલી ઇટ હેપન. રિયલી વેરી ટ્રુ. તો લલિતા, જીગરને કેવી રીતે મળવાનું થયું? આઈ થિંક અમે બેઉ જણા કોલેજમાં મળ્યા. અમને કોલેજમાં ફોક ડાન્સ શીખવાડવા આવતા હતા ઇન્દુમતી લેલે દીદી. તો એમની પાસે હું પણ મારા કોલેજમાં શીખતી હતી અને જીગર એમના કોલેજમાં શીખતા હતા. પછી છે ને બોમ્બે યુનિવર્સિટી સિલેક્ટ કરી ફોર ધ ઝોનલ નેશનલ લેવલના રિપ્રેઝેન્ટ કરવા માટે. તો ત્યારે પણ અમારું પોતાના કોલેજમાંથી સિલેક્શન થયું એન્ડ દેર વી મેટ. ઇન્દુમતી દીદી સાથે જીગર અસિસ્ટ કરતા હતા ત્યારે, એટલે હી યુઝ ટુ કમ ફોર ધ રિહર્સલ્સ, હી યુઝ ટુ બી દેર ઇન ઓલ ધ શોઝ. તો એવી રીતે અમારી ઓળખાણ થઈ અને એવી રીતે આઈ થિંક બિકોઝ ઓફ ધ ડાન્સ વી ગોટ એટ્રેક્ટેડ કે અમારું બેઉનું થોડુંક લાઇકિંગ સેમ છે, પેશન સેમ છે. શોમાં એકબીજાને અમે લોકો કેવી રીતે હેલ્પ કરતા હતા, રિહર્સલમાં હેલ્પ કરતા હતા. આઈ થિંક ફ્રોમ દેર વી સ્ટાર્ટેડ અવર ફ્રેન્ડશિપ એન્ડ વી સ્ટાર્ટેડ અવર લાઇકિંગ ફોર ઇચ અધર. લલિતા, અત્યારે આ ડૉક્ટરેટનો ખિતાબ મળ્યો, પણ એની શરૂઆત ડેફિનેટલી નાનપણથી જ થઈ હશે, તો મને એની માટે થોડું જાણવું છે. આઈ થિંક નાનપણમાં મારું મધરનું બહુ જ હતી ઈચ્છા કે હું ડાન્સ કરું. તો આઈ થિંક વેન માય મધર વોઝ પ્રેગ્નન્ટ ત્યારથી એની ઈચ્છા હતી કે અગર મારી ડોટર થશે તો આઈ વિલ પુટ હર ઇન ટુ ડાન્સિંગ. તો એવી રીતે મધરની ઈચ્છા હતી. પછી હું ડાન્સિંગમાં ગઈ, ડાન્સ શીખતી હતી ઘણા વર્ષોથી. કથક ડાન્સ એવું હોય કે તમે ઘણા વર્ષોથી શીખો, નાનપણથી શીખો, પછી તમે એમાં એક્ઝામ્સ આપો, પછી તમે એમાં વિશારદ કરો. સો દેટ એવરીથિંગ આઈ વોઝ ડુઈંગ. આઈ થિંક ધ ટર્નિંગ પોઈન્ટ વોઝ 12th સ્ટેન્ડર્ડ. મારા ઘરમાં કોઈ પણ આર્ટિસ્ટિક ડાન્સ બેકગ્રાઉન્ડમાંથી નથી, બધા એજ્યુકેશન બેકગ્રાઉન્ડથી છે. માય ફાધર વોઝ અ પ્રિન્સિપલ ઓફ કોલેજ, માય કોલેજ. સો 12thમાં also I was a good student. I got 95% in my 12th standard. But that time was a turning point that my father said, instead of doing conventional career like medical and engineering, you opt for dancing because હું જોઉં છું તારું કે તું જ્યારે ડાન્સ ક્લાસમાં જાય છે ત્યારે કેટલી ખુશ હોય છે, જ્યારે કોઈ પ્રોગ્રામ કરીને આવે છે ત્યારે કેટલું ઇન્ટરેસ્ટથી બધું કહે અને એલેબરેટ કરે. તો આઈ થિંક દેટ ઇઝ ધ પેશન વોટ યુ હેવ અને તું એમાં કંઈક કરીશ તો કંઈક તો સારું કરી શકીશ, નંબર 1. અને બીજું કે તું ખુશ રહી શકીશ લાઈફમાં. આઈ થિંક દેટ ઇઝ ધ મેઇન મોટો વોટ માય ફાધર ટોટ મી એટ દેટ એજ, દેટ કંઈક પણ લાઈફમાં કરીએ આઈ થિંક ખુશ રહેવાનું ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને તમારું પેશન તમે અગર ફોલો કરો તો ઓબ્વિયસલી તમે કંઈક તો એમાં સારું કરવાનું ટ્રાય કરી જ શકો. I think 12th was a turning point wherein my father pushed me, being into the educational background himself, still he pushed me ki tu dance ma kar, I am supporting you, try out your full. Oh, lovely.
તો લલિતા, યુ આર સો લકી કે 20-25 વર્ષ પહેલાં તારા પેરેન્ટે તને એમ કીધું કે ના, યુ ઓપ્ટ ફોર ડાન્સ. Yes. અને ત્યારનો જમાનો તો એવો હતો અલગ હતો, કે correct. પીપલ Correct. વોન્ટેડ ટુ ઓપ્ટ ફોર ખાલી મેડિકલ કરો કે યસ યસ એટલું યસ. જ હતું. Correct, સો યુ આર correct, સો correct, લકી. સો correct. આફ્ટર 12th only you started into dancing? Yes, so after 12th, of course, I completed my graduation. Right, that was, right. Graduation from the regular college. Right. I had the marks कि જેમાં હું એન્જિનિયરિંગમાં પણ જઈ શકું, મેડિકલમાં પણ જઈ શકું, but I was the only one, I think, જે એ opt નહીં કર્યું. Instead of getting 95%, I still did not get to all these conventional career because as my father said was correct. And I think આપણે પણ એ જમાનામાં છીએ જેમાં આપણે પેરેન્ટ્સનું સાંભળીએ. રાઈટ, એબ્સોલ્યુટલી. ત્યારે I was just 16-17 years. I did not have a vision कि હું કંઈ કરી શકીશ ડાન્સમાં. ત્યારે it was just a hobby, passion, that's it. But I think આપણે સાંભળું પેરેન્ટ્સનું એ પણ આપણી વાત સારી છે કે he could envision कि તું કંઈક તો કરી શકીશ. Try out. Yes. અને આઈ થિંક ધીસ ઇઝ અ લેસન ફોર ટુડેઝ કિડ્સ. Yes. અત્યારે જે બધા 10th અને 12th ના બધા બચ્ચાઓ જે છે, આઈ થિંક દે શુડ ફોલો ધેર પેશન એઝ વેલ એઝ લિસન ટુ યોર પેરેન્ટ્સ વોટ દે આર સેઇંગ. Of course. તમારા parents, I think, are your best guide. And I Right. think they are the first one who will always think good for you. રાઈટ. જે પણ તમને એ સારું લાગે કે નહીં લાગે, બીકોઝ મને યાદ છે હજી પણ દેટ ટાઈમ આઈ યુઝ ટુ ક્રાય અ લોટ કે બધા મને પૂછતા હતા કે કેમ તું મેડિકલમાં નહીં ગઈ. એન્ડ ધેન આઈ યુઝ ટુ કમ હોમ એન્ડ આઈ યુઝ ટુ ક્રાય, ઓ શિટ, મને કઈ ભૂલ થઈ ગઈ છે. હા, કે મને જવું જોઈએ મેડિકલમાં. બટ માય ફાધર વોઝ વેરી firm ki no, you are very happy in this, let it continue and let it blossom. I think e envision તમારા પેરેન્ટ્સ જ કરી શકે. રાઈટ, એબ્સોલ્યુટલી. તો લલિતા, જેમ તે વાત કરી એમ કે યુ વર ટુગેધર ઇન કોલેજ એન્ડ ફેસ્ટિવલ્સ એન્ડ એ બધું કર્યું, તો પછી લગ્ન ક્યારે થયા અને લગ્ન પછી કંઈ પ્રોબ્લેમ થયા? સો ડેફિનેટલી અમે લોકો સાથે ડાન્સ કરતા હતા, પરફોર્મન્સીસ કરતા હતા, સાથે બધું શોઝ કરતા હતા. અને આઈ થિંક જીગર્સ ડેડ વોઝ ધ ફર્સ્ટ પર્સન હુ ઇનિશિએટેડ કે તમે લોકો એટલું એકબીજાને પસંદ કરો છો, લાઈક કરો છો, તો આર યુ હેવિંગ અ માઇન્ડ ઓફ ગેટિંગ મેરીડ? યા. તો દેટ ટાઈમ વી થોટ દેટ યસ, વાય નોટ. અગર બેઉ જણાના ફેમિલીઝ પણ પોઝિટિવ છે, મારા પેરેન્ટ્સ પણ પોઝિટિવ હતા કે યસ, છોકરો સારો છે. મારી માટે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી દેટ એ ડાન્સને સપોર્ટ કરે છે, અન્ડરસ્ટેન્ડ કરે છે. આઈ થિંક દેટ વોઝ માય ઓનલી એન્ડ બિગેસ્ટ ક્રાઇટેરિયા. સો દેટ્સ વાય બધા જ પોઝિટિવ હતા. સો વી ગોટ મેરિડ. ઓફકોર્સ મેરેજ પછી વી હેડ અ ડિફરન્ટ કલ્ચર. ગુજરાતી કલ્ચર અલગ છે. હું તો ક્યારેય નવરાત્રિમાં ગઈ પણ નહોતી. અચ્છા. I never had played Garba also anytime before marriage because I was a typical Maharashtrian family. Never went to Falguni anytime before marriage. So after marriage I started going. Of course I had a mind कि મને ડાન્સમાં કરિયર કરવું છે, which was initially થોડું ડિફિકલ્ટ હતું to understand for his parents because 25 years back એવું લાગે કે તમે હવે લગ્ન થઈ ગયું છે, હવે ગૃહસ્થાશ્રમ કરો, તમે ઘરનું સંભાળો, બચ્ચાનું સંભાળો. Right. Which is absolutely correct. But I think અમે જમાનામાં હતા કે we wanted to balance both the things. Right. અમે ફેમિલી પણ કરી શકીએ બટ એના સાથે અમે કરિયર પણ કરી શકીએ. I think that took little bit of time for his parents to understand. But I think after they understood it, હવે તો આવું છે કે એમના પેરેન્ટ્સ સૌથી પહેલા મારા વારામાં બધાને કે ઓ લવલી છે, આ આમ કરે છે, આ સેલિબ્રિટીઝને શીખવાડે છે અને PhD કર્યું છે. So I think now they are very happy and they are very proud of me that I could balance both the things. ઓ લવલી. લલિતા, એઝ યુ સેડ કે તે ડાન્સ ક્લાસની શરૂઆત તારા લગ્ન પછી કરે, તો શરૂઆતમાં તો એટલા બધા સ્ટુડન્ટ્સ નહીં હોય, થોડા 2 સ્ટુડન્ટ્સ કે 5 સ્ટુડન્ટ્સથી તે ચાલુ કર્યું હશે. ઇવન યુ સેડ કે ઇવન જીગર સ્ટાર્ટેડ હિઝ કરિયર ઇન ડાન્સ. તો ક્યારેક એવું બી થયું હશે કે because of low income you must have thought of કે અરે આના કરતાં તો કોઈ જોબ કરી લીધી હોત તો એટલીસ્ટ એક ફિક્સ ઇન્કમ તો હોત. તો how did you pass that phase and how did you survive in that? Of course, definitely. I think that was the most difficult and challenging phase કારણ કે અમે લોકોએ just લગ્ન કર્યા હતા. Right. Just we had started. For me it was actually easy because મને 2 સ્ટુડન્ટ આવે પછી 4 સ્ટુડન્ટ આવે તો પણ કંઈ ફરક નહીં પડે. I am just the side
income manager. right. But for Jigar, I think for years together, he was balancing both his careers. Okay. So he was doing his job and simultaneously ઘરમાં ઈ નાનો કે ગરબા ક્લાસ લઈ લે, બે ચાર જણાને શીખવાડે, એવી રીતે ઈ મેનેજ કરતો હતો. Then slowly we started growing. One thing was common in both of us, I think, that we always believed that we are going to do this and we are going to crack this, that અમારું dance class અને અમારું આ teaching, અમારું આ dancing ચાલવાનું જ છે. So Right. we both had that positive attitude for our life. Of course, it took time. As I said, Jigar had to balance both his careers for many years. For 10, 12 years, he used to do Okay. a job also and he used to do a dancing also. Then there came a phase where dance નું પણ એનું institute મોટું થઈ ગયું હતું. And then I could understand his passion ki if he wants to really do some big, he has to quit his job, then only he can do dance માં બહુ બધું કંઈક તો સરસ આગળ અલગ કરી શકીએ. So I think as a wife, I could understand his passion, his desire. કારણ કે as a man, earning man, Yes. to ask him that you leave your job and try your dance full-fledged career, I think that is the biggest support I could give him. કે હું એને કીધું કે it's okay, તું તારો job છોડીને full-fledged dancing માં જ કરી લે, try. And I think because તારું passion છે, you can do it wonderfully well, for sure. And that's what he did. Then after some years, એમને job છોડ્યા અને full-fledged ડાન્સમાં જ કર્યું, and he could do it very well. So I think understanding each other and believing in your values, in your dream, in your vision, I think both of us had that. And supporting your husband is, I think, biggest thing which Yes. you could do it for your family life. I think which we did. અમે લોકો બેઓ જણાને એકબીજાને સપોર્ટ કર્યો always. So Lalita, you never thought of working કે તને કોઈ સાઇડ બાય સાઇડ જોબ મળી જાય if he is not doing? Correct. તો ઓફકોર્સ હું સ્ટાર્ટિંગમાં પ્રોફેસર હતી કોલેજમાં, because Oh, my lovely. father was an educationist, so I also used to work as a professor in college. But I think after a couple of years, I could understand that my heart is into dance teaching, because તમારા લાઈફમાં કંઈક પણ ડિફિકલ્ટી આવ્યા જ કરે, પણ એ કેરી કરીને હું જ્યારે ડાન્સ ક્લાસની અંદર જાઉં અને મારા બચ્ચાઓની સાથે જાઉં, આઈ થિંક આઈ ફર્ગેટ Everything. and I am the happiest person. Most happy space for me is going to the dance class and being with my student. I think I understood that in couple of years. એટલે મને લાગ્યું કે અને ત્યાર સુધી મારું બચ્ચું પણ થઈ ગયું હતું, સો મને લાગ્યું કે તમારા બચ્ચાઓનું ધ્યાન રાખવાનું અને ડાન્સ કરિયર કરવાનું, that was the two things I could manage very well. સો એટલે હું ત્યારે જ 2 વર્ષમાં જ હું જોબ છોડીને આઈ ફૂલ ફ્લેજ વેન્ટ ઇન્ટુ ધ ડાન્સિંગ. And even I feel કે gradually, see, when you grow, it happens gradually. Correct. You suddenly can't go up. Correct. And you have to face Correct. difficulties. Correct. એ જે થોડા વર્ષો જે થાય છે ને, if we Yes. go through it, if we pass through it, Very true. તો very એ true, and with very your true. support of your partner, Very true, very તો true, એ very બહુ true. સીધું એકદમ સરસ Very નીકળી true. જાય અને છે. I think આ તમારું ups and downs, not only in career but in your Personal personal life, in your yeah. family life, બધામાં જ ઈ શું કહેવાય એક પોઈન્ટ ઓફ ટ્રુથ આવે જ્યારે તમને Right. લાગે કે બધું છોડી દઈએ કે કે આગળ જઈએ. આગળ જઈએ, So I રાઈટ. think આપણે આગળ જવાનું ચૂઝ કરીએ પછી બધું easy રસ્તો going થઈ થાય જાય, છે. But yes, એબ્સોલ્યુટલી. ઈ point of પણ ઈ difficulty આવે. ધેટ પોઈન્ટ એમાં છે ને એકચ્યુઅલી બધા અમુક જણા બેક ઓફ કરી લે છે, Correct, correct, પણ ઇફ correct. પણ આઈ બિલીવ કે સપોઝ તમે આગળ જાઓ ને Correct. તો રસ્તા ખુલ્લા જ છે, ખુલ્લા જ ખાલી એક છે. હિંમત કરવી પડે. હિંમત કરવી જોઈએ. વેરી ટ્રુ, વેરી Right, ટ્રુ. right. એન્ડ ઓલ્સો ઇફ આપણે હિંમત કરીએ, આઈ થિંક ભગવાન તમારી સાથે આવે જ છે. તમને બ્લેસિંગ મળી જ જાય કે Right, તમને એટલું right, support right. કરવા તમારી પાછળ ભગવાન આવી જ જાય. સો ડેફિનેટલી તમારું થઈ જ જાય. તમે એક ખાલી એક- એઝ યુ સેડ ના એક હિંમત કરવાની જરૂર છે. કરેક્ટ, કરેક્ટ, વેરી ટ્રુ. લલિતા, તો પછી લગ્ન પછી આ બધા ડાન્સ ક્લાસ ચાલુ રાખ્યા અને ઇટ વોઝ અ વેરી ગુડ ડિસિઝન બાય બોથ ઓફ યુ કે ના આપણે આ જ કન્ટિન્યુ કરીએ, પણ ક્યારેક છે ને એટલે બધાની જ લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે જેમાં નેમ ફેમ બધું મળે ને યુ લિટરલી ફીલ કે ઓ વી ડીડ ઇટ. સો એવો કયો સમય છે? સો એઝ યુ સેડ કે અમે લોકોએ ડાન્સનું જ કરિયર કરવાનું શરૂ કર્યું અને લોટ ઓફ યર્સ વી સ્ટ્રગલ્ડ. બચ્ચાઓ સાથે હું કેટલી બધી વાર શો કરવા ગઈ, ડાન્સ ક્લાસ લેવા ગઈ, બચ્ચું નાનું છે તો પણ એની સાથે બધું જ કર્યું. ઓફકોર્સ એમાં મારું મધર એન્ડ મધર ઇન લો બેઉ જણાનો બહુ જ સપોર્ટ હતો કે બેઉ જણા ઓલવેઝ કંઈક પણ બચ્ચાઓનું કરવાનું હોય કે કંઈક પણ ફેમિલીનું કરવાનું હોય, દે આર ઓલવેઝ દે આર સપોર્ટિવ ટુ મી. બટ આઈ ઓલ્સો ફેલ્ટ દેટ અગર આપણે નાના બચ્ચાઓને સંસ્કાર આપીએ,
કરીએ અબાઉટ અવર કલ્ચર, અબાઉટ અવર ધર્મ, અબાઉટ ભગવાનની પૂજા. તો આઈ ફેલ્ટ કે હું મારા બચ્ચાઓને નાનપણથી કલ્ચર આપું અબાઉટ અવર ડાન્સ ઓલ્સો, અબાઉટ અવર ટ્રેડિશન ઓલ્સો. સો આઈ મેડ ઇટ અ પોઈન્ટ કે અમે લોકો નવરાત્રિમાં જઈએ તો પણ હું બચ્ચાઓને મારી દીકરી છે એને લઈને જાઉં નવરાત્રિમાં. સો લેટ હર ઓલ્સો સી ઇટ. તો એવી રીતે અમે લોકો એવરી યર નવરાત્રિમાં જતા હતા, ફાલ્ગુનીમાં જતા હતા. Falguni also started recognizing us, our group, our students. She always appreciated અમારા બધા સ્ટુડન્ટ્સના ટ્રેડિશનલ ડાન્સ મૂવ્સ માટે, અને અમે લોકો કેવી રીતે કલ્ચરલી બધા સ્ટુડન્ટ્સને શીખવાડીએ છીએ. અને દેન શી સ્ટાર્ટેડ રેકગ્નાઇઝિંગ થોડું અમારું પર્સનલ બોન્ડ થઈ ગયું. ધ બેસ્ટ પાર્ટ વોઝ અમે એક ફર્સ્ટ સોંગ કર્યું ફાલ્ગુની સાથેનું, વેર ફાલ્ગુની સિંગર હતા, એમાં ફીચર થયા હતા, અને અમે લોકો પણ એમાં ફીચર થયા છે. અમે પ્રોડ્યુસ કર્યું હતું એ સોંગ. ધ ગ્રેટ થિંગ વોઝ ફાલ્ગુની સેડ યસ for us, and I think that song became Radha Nisham song. That song became a huge hit. I think from there people started recognizing us because Falguni was such a good heart ki e ema feature hata, emno song હતો. તો of course song had to be hit. તો અને song માં અમે લોકો હતા એટલે લોકો started recognizing us, and I think that was the first શું કહેવાય ફેમ નું એક ચસ્કા, એક અમને ખબર પડી ગઈ તે how fame looks like. રાઈટ. તો પછી અંબાણી ફેમિલીનો કોન્ટેક્ટ કઈ રીતે થયો? એનો તો આઈ થિંક બહુ ફની ઇન્સિડન્ટ્સ છે. તો બાય દેટ ટાઈમ ફાલ્ગુની પાઠક સાથે અમારું બહુ પર્સનલ અને સારું રેપો હતું, રિલેશનશિપ હતો. તો એકવાર ફાલ્ગુની પાઠકને ફોન કર્યો અમને કે એક જણના લગ્ન છે, તો એના લગ્ન માટે થોડુંક ગરબા ડાન્સ પણ કરવું છે, તો તમે પણ આવી જાઓ અમારી સાથે મીટિંગ કરવા. એન્ડ વી વેર લાઈક ઓકે, કોઈનું લગ્ન હશે, ઇટ્સ ઓકે. તો અમે લોકો ગયા, ફાલ્ગુની પાઠકે એક એડ્રેસ આપ્યું તો ત્યાં ગયા. પછી અંદર જઈને ખબર પડી કે that meeting was with the Ambani family. We did not have any clue. તો મીટિંગમાં બધા જ બેઠા હતા, સ્ટાર્ટિંગ ફ્રોમ કોકિલા અંબાની, ઈશા અંબાની, રાધિકા મર્ચન્ટ. દેટ વોઝ આકાશ અંબાનીના લગ્નનું હતું ગરબા. સો વી વેર ક્લુલેસ કે ફાલ્ગુની પાઠકે અંબાની ફેમિલી માટે અમને રેકમેન્ડ કર્યું છે અને એના મીટિંગ માટે અમને જવું છે. સો દેન ઓફકોર્સ ધ મીટિંગ વેન્ટ વેલ. આકાશ અંબાનીના ગરબામાં સૌથી પહેલાં અમે લોકોએ ડાન્સ કર્યું. I think then Ambani family was also very fond of us because અમે લોકો જે ગરબા કરીએ ઓથેન્ટિક હોય. એમને અમારા જે સ્ટુડન્ટ હોય બહુ કલ્ચર્ડ, વેલ મેનર્ડ, ફેમિલી જેવા સ્ટુડન્ટ્સ હોય, નોટ લાઈક પ્રોફેશનલ ડાન્સર્સ. તો એ પણ એમને લોકોને બહુ ગમ્યું. તો અમે બહુ બધા શોઝ કર્યા પછી એમની સાથે. આકાશ અંબાનીના લગ્ન કર્યા, કોકિલા અંબાનીના બર્થડેનું સેલિબ્રેશન કર્યું, પછી અંબાની ફેમિલીના ગરબા નવરાત્રિ ઇવેન્ટ્સ કર્યા, અનંત અને રાધિકા અંબાનીના મેરેજના ઇવેન્ટ્સ કર્યા. તો આઈ થિંક આફ્ટર વન્સ વી સ્ટાર્ટેડ વિથ ધેમ, એ લોકો પણ બહુ જ યુનાઇટેડ અને બહુ જ સિમ્પલ લોકો છે. ખુશ્બુ, તું માનીશ નહીં, જ્યારે પણ અમે લોકો સપોઝ હવે એકવાર એમને ઘરે રિહર્સલ માટે જઈએ, એકવાર ટેકનિકલ્સ માટે જઈએ, સૌથી પહેલાં વોટ કોકિલા અંબાની સેઝ ઇઝ, તમે લોકો આવી ગયા છો ને, પહેલાં જમી લો. અચ્છા. તો સૌથી પહેલા અમારા બધા ટીમને એ લોકો કે પહેલા ખાઈ લો, જમી લો આરામથી, પછી તમે તમારી રિહર્સલ કરો કા ટેકનિકલ કરો. Oh, lovely. That is a family value what they have. અને આઈ થિંક અંબાની ફેમિલી ઇઝ ધ વન હુ બિલીવ્સ ઇન વેલ્યુઝ, મોરલ્સ. આપણી જે ગુજરાતની સંસ્કૃતિ છે એ, એટલે ડેફિનેટલી દે ગોના લવ યોર ઓથેન્ટિસિટી. ડેફિનેટલી વેરી ટ્રુ. અને આઈ થિંક એ લોકો એટલા વેલ્યુ કરે છે સામેવાળા કોઈ પણ પર્સન હોય એને, આર્ટને વેલ્યુ કરે છે, બહુ જ વેલ્યુ કરે છે. ડેફિનેટલી. અને ઇવન મુકેશ અંબાની પણ અગર આવે ક્યારેક કોઈ ફંક્શનમાં આવે તો ઊભા રહે, એ અમારી સાથે વાત કરે, વોટ વી ડુ એ બધું સાંભળે. આઈ થિંક એમને બહુ રિસ્પેક્ટ છે ફોર અવર કલ્ચર અને ફોર અવર ઇન્ડિયન આર્ટ. સો ડેફિનેટલી એ લોકો સાથે આપણે પણ બહુ એનરિચિંગ લાગે અને આપણને પણ લાગે કે વી આર ડુઈંગ સમથિંગ. અને they make you feel like a home. They make you feel like a family only. Definitely they make you feel like a family. Even અમે લોકોએ જ્યારે પરફોર્મન્સ કર્યું એમાં ઈશા અંબાની, રાધિકા મર્ચન્ટ એ લોકોને પણ ઇન્વોલ્વ કર્યું હતું ઇન ધ પરફોર્મન્સ. સો આઈ યુઝ ટુ ટીચ ધેમ ગરબા. તો એ પણ એટલા સિમ્પ્લિસિટીથી આવે એ લોકો અને સિમ્પલી લર્ન કરે. તો આઈ થિંક હ્યુમેનિટી બહુ છે એ લોકોમાં અને ઇન્ડિયન ડાન્સિંગ લર્ન કરવાની એ લોકોમાં બહુ જ ઈચ્છા છે. Really shows. મને હજી પણ યાદ છે રાધિકા મર્ચન્ટના ગરબા વખતે અમે જ્યારે પરફોર્મ કર્યું, રાધિકા મર્ચન્ટ વોઝ સો હેપી that she was sitting down on the carpet and she was watching us. Oh, lovely. So એ લોકો બહુ વોર્મથ એ લોકોમાં બહુ છે.
તો પછી સેલિબ્રિટી કથક ટ્રેનિંગની શરૂઆત કરી, હાઉ ડીડ યુ ગેટ ઇન ટુ ઇટ? બિકોઝ teaching a celebrity is not an easy stuff, because even they have their own schedules and PR agencies, what you have said earlier. તો એમાં અને આઈ થિંક એમાં એવું છે કે એક જણ કરે ને એટલે બીજા બી કરે, તો એ બધી શરૂઆત કેવી રીતે થઈ? વેરી ટ્રુ. અને આઈ થિંક કથક ઇઝ માય ફર્સ્ટ લવ, ફર્સ્ટ પેશન. તો હું કથક તો એટલા વર્ષથી શીખવાડું જ છું. વચ્ચે હું એક ડાન્સ રિયાલિટી શો કર્યો હતો એઝ અ કન્ટેસ્ટન્ટ. તો ત્યારે ઓફકોર્સ બોલિવૂડના ડિરેક્ટર્સ અને સેલિબ્રિટીઝ એઝ અ જજ હતા. સો ત્યારે ઓફકોર્સ ત્યાં પણ હું કથક પરફોર્મ કર્યું હતું. તો ત્યારે દેટ ડિરેક્ટર સજેસ્ટેડ મી ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટુ ગીવ અ સેલિબ્રિટી કથક ટ્રેનિંગ ટુ જાહ્નવી કપૂર. ઓકે. સો ત્યાંથી શરૂઆત થઈ. આઈ થિંક પછી તો ઇટ ઇઝ જસ્ટ માઉથ પબ્લિસિટી. જાહ્નવી કપૂર, નોરા ફતેહી, તમન્ના ભાટિયા, ફાતિમા સના શેખ, સાનિયા મલ્હોત્રા, સારા અર્જુન હમણાં કરે છે. એટલે બધા જ આઈ થિંક નાઉઅડેઝ બધા જ સેલિબ્રિટીને આ ઇન્ડિયન કથક શીખવાનું બહુ ગમે છે. બિકોઝ વન થિંગ દેટ ગિવ્સ ધેમ અ નાઇસ ફેશિયલ એક્સપ્રેશન્સ, દેટ ગિવ્સ ધેમ અ નાઇસ ઇન્ડિયન બોડી અને અદાય, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે એક હિરોઈનમાં એ અદા હોય તો એનું સ્ટેજ પ્રેઝન્સ એકદમ અલગ જ લાગે. એન્ડ ઓલ્સો વોટ આઈ બિલીવ ઇઝ, હું જ્યારે પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જાઉં, આઈ ગો એઝ વોટ આઈ એમ. તો અગર હું મારા ક્લાસમાં પંજાબી કુર્તો પહેરું છું તો હું ત્યાં જઈને પણ કુર્તો પહેરીને જ જઈશ એમના ક્લાસમાં. ધીસ ઇઝ ધ ઇમેજ વોટ યુ કેરી એન્ડ દે ઓલ્સો રેસિપ્રોકેટ. મારા કથક ક્લાસમાં બધા સેલિબ્રિટી પંજાબી કુર્તા પહેરીને જ આવે. અને એ લોકો ઇન્ડિયન ડ્રેસમાં દુપટ્ટો પહેરીને જ ડાન્સ કરે. તો આઈ થિંક ધીસ ઇઝ ધ કલ્ચર વોટ દે રિયલી વોન્ટ ટુ લર્ન એન્ડ દેટ રિયલી હેલ્પ્સ ધેમ ઓલ્સો. I have seen Janhvi Kapoor grow because of learning Kathak. Sania Malhotra, Fatima Sana Sheikh grow because of learning Kathak. So really, it really makes them different. લલિતા, એઝ યુ સેડ કે એક સેલિબ્રિટી પણ સલવાર કમીઝ એટલે ઇન્ડિયન વેર સાથે દુપટ્ટો પહેરીને આવે છે. તો આઈ થિંક ધીસ ઇઝ અ બિગ લેસન ટુ ધ માસ રાઇટ નાઉ, કે એ લોકો અત્યારે જે બધી રીલ્સ બનાવે છે, હવે નવરાત્રી આવવાની જ છે, દે આર ઓનલી વેરિંગ ઘાઘરાઝ એન્ડ બ્લાઉઝ, દે આર નોટ કેરિંગ અ દુપટ્ટા, વિચ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. અને બ્લાઉઝ પણ ખાલી કેવા ખાતર છે. એટલે આમાં ગમે છે ગરબા, પણ આપણી સંસ્કૃતિ ક્યાં છે એ તો ખબર જ નથી. સો આઈ થિંક ઓલ માસ, ઓલ અત્યારનું જે યુથ છે, ઝેન્ઝી છે, એ લોકોએ તો આ શીખવું જ જોઈએ કે પ્લીઝ ઇફ યુ આર ગોઈંગ ફોર અ નવરાત્રી, વેર અ પ્રોપર અટાયર એન્ડ ગો. ઓર કરેક્ટ. એન્ડ એઝ યુ સેડ ના કે આપણે જે ડાન્સ ફોર્મ કરવા જઈએ છીએ, આઈ થિંક એ ડાન્સ ફોર્મનું અટાયર વેર કરીએ તો આઈ થિંક એ ડાન્સ ફોર્મ તમારું એન્હાન્સ થાય છે. So if we are doing traditional Garba, why not to wear traditional Navratri costume and with chundri nakhine, even matha upar chundri lene, that will only enhance your dancing, nothing else. Rather revealing your body. Yes. So this is a message to our parents also, કે તમે જુઓ તમારા બાળકો કેવી રીતે જાય છે. લલિતા, આટલું બધું ડાન્સ ક્લાસ, યુ સેડ યુ હેવ મેની સેન્ટર્સ, ત્યાં આટલા બધા સ્ટુડન્ટ્સ, પ્લસ સેલિબ્રિટીનું કથક ટ્રેનિંગ, પ્લસ ક્યારેક આલ્બમ કરવાના હોય, ક્યારેક એક શૂટ કરવાનું હોય. સો યુ હેવ અ વેરી બિઝી સ્કેડ્યુલ. તો એમાં હાઉ ડુ યુ મેનેજ યોર હાઉસ હોલ્ડ ચોર્સ? અને બચ્ચાને બી જોવાનું, ડેફિનેટલી શી ઇઝ ગ્રોન અપ, પણ સ્ટીલ જોવું તો પડે જ. પ્લસ ઘરના ફંક્શન્સ અટેન્ડ કરો, સોશિયલ્સ અટેન્ડ કરો. અને બીજું મહત્ત્વની વાત તો એ કે વોટ યુ આર ડુઈંગ રાઇટ નાવ ઇઝ અ સુપર થિંગ. પણ આમાં જો તારા જીવનસાથીનો તને સપોર્ટ ન હોય તો યુ કુડ હેવ નોટ ડન ધીસ. સો હાઉ ઇઝ જિગર ઇન ધેટ, અને હાઉ યુ આર મેનેજિંગ યોર હાઉસ? આઈ થિંક ધ મેજર થિંગ ઇઝ તમારું ફેમિલીનો સપોર્ટ. એઝ આઈ સેડ, જ્યારે મારી ડોટર નાની હતી ત્યારે હું ઘણી બધી વાર લઈને જતી હતી, પણ ઘણી બધી વાર એને મૂકીને પણ જતી હતી. સો દેર માય મધર એન્ડ મધર ઇન લો યુઝ ટુ બી ઓલવેઝ દેર, હેપીલી ટેકિંગ કેર ઓફ હર એન્ડ ફીડિંગ હર, અને એને જે પણ શેડ્યુલ હશે એ બધું મેનેજ કરવા માટે દે વર ઓલવેઝ સપોર્ટિવ. ઓફકોર્સ એઝ અ ગૃહિણી યુ હેવ ટુ બી પ્રેઝન્ટ
for all your family members, for all your functions, for your daughter and your child especially. મને પોતાને ઓફકોર્સ ઘરનું કામ કરવાનું પણ બહુ ગમે છે, કુકિંગ કરવાનું પણ બહુ Okay. ગમે છે. સો ઓફકોર્સ મારામાં એ ગૃહિણીવાળું પણ એક કેરેક્ટર છે વિચ આઈ રિયલી લવ. બટ યસ, ટુ મેનેજ બોથ ધ થિંગ્સ વોટ હેપન્સ ઇઝ કે હવે તમે આજે સપોઝ શૂટ કરીને આવીને યુ હેવ ટુ ડુ ધ ડબલ ડ્યુટી. સો આવીને ઘરે આવીને યુ કે નોટ રિલેક્સ, યુ હેવ ટુ સ્ટીલ સી કે મારા બચ્ચાનું જમવાનું મને આપવું છે, કે ઘરે આવીને ઘરે શૂટિંગનું પસારો પડ્યો છે તો એ પસારો મને સાફ કરવો છે, ઘરે આવીને કાલનું અગર મારી ડોટરની એક્ઝામ છે તો એક્ઝામનું પ્રિપરેશન કરવું છે. આઈ થિંક ધીસ ઇઝ ધ ડબલ ડ્યુટી વોટ યુ એઝ અ ગૃહિણી નીડ ટુ ડુ. બટ આઈ થિંક એમાં પણ મજા છે. આઈ નો. વાય નોટ? કારણ કે તમે અગર કંઈક સારું કરીને આવ્યા છો બહારથી અને ઘરે આવીને પણ તમને ઘરનું કામ કરવાનું પણ ખુશી મળે છે અને એમાં તમારો ઘરવાળા લોકો ખુશ છે. રાઈટ સો વાય રાઈટ. નોટ? વાય વાય નોટ? નોટ? એટલે મને જોઈએ છે કે મારી ડોટરનું બોન્ડ, મારા હજારો ગર્લ્સ સ્ટુડન્ટ્સ છે પણ સ્ટીલ આઈ વોન્ટ કે મારી ડોટર મારી સૌથી ક્લોઝ હોય. સો વાય નોટ ટુ ગીવ હર દેટ ટાઈમ. અને ઓફકોર્સ હસબન્ડનું સપોર્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ. તમે એઝ યુ સેડ કરેક્ટલી, તમે લાઈફના ડિફરન્ટ ફેઝિસમાં જાઓ, પણ અગર તમારા બેઓમાં એક હોય નેવર ટુ ગીવ અપ રાઈટ. એન્ડ નેવર ટુ લીવ ધીસ બોન્ડ, આઈ થિંક તમે એ ગો થ્રુ કરી દો. તમારું કેટલું પણ તુફાન આવ્યું હશે લાઈફમાં, તમે ગો થ્રુ કરી દો જસ્ટ ટુ હેવ ધ સપોર્ટ. જસ્ટ ક્યારેક અગર હું આજે શૂટમાં ગઈ અને આજે હું જમવાનું નહીં બનાવ્યું, નોટ ટુ ક્રિએટ ધ ફસ અબાઉટ ઇટ એન્ડ જસ્ટ ઓર્ડર ફ્રોમ આઉટસાઇડ, વાય નોટ? વાય નોટ? તો હી ઇઝ વેરી સપોર્ટિવ ઇન દેટ કેસ દેટ ઓકે હવે આ વીક લલિતા બિઝી છે તો વાય નોટ ટુ અનાયતાનું ઈ કરી દે બધું, અનાયતાને મોર્નિંગમાં ઈ ઉઠવાડી દે. સો આઈ થિંક હી ઇઝ વેરી સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એન્ડ એઝ આઈ સેડ ઓલવેઝ દેટ because we both understand each other's passion, because we are in same field, આઈ થિંક એ પેશન એ અન્ડરસ્ટેન્ડ કરે છે કે હમણાં લલિતાનું શૂટ છે, ફૂલ નાઇટ શૂટ કરીને આવી છે તો મોર્નિંગમાં જીગર મારી ડોટરને ઉઠાડી દે, સ્કૂલમાં મોકલાવી દે. સો વાય નોટ? આઈ થિંક હી અન્ડરસ્ટેન્ડ દેટ વી બોથ ઈચ અધર અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, વિચ ઇઝ આઈ થિંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર કોઈ પણ ગ્રસ્ત જીવનમાં. આઈ થિંક ટુ અન્ડરસ્ટેન્ડ. ઓફકોર્સ યુ હેવ યોર ગુડ ડેઝ એન્ડ બેડ ડેઝ, ઓફકોર્સ યુ હેવ સમ good things and some bad Bad things. things. But I think marriage is a work. When you work towards Together. each other together, I think life is beautiful. And it's a support system. ના તમે લાઈફમાં એકલા શું કરશો? I think તમે લાઈફમાં ફેમિલી સાથે રહો તો it's a support and happiness both. So I think family and marriage is very important. And sticking to it is most મોસ્ટ important. ઇમ્પોર્ટન્ટ. Yes, which is difficult. વિચ ઇઝ ડિફિકલ્ટ. બટ આઈ થિંક એ રિવોર્ડેડ છે. તમે મેરેજમાં સ્ટિક કરીને રહો તો આઈ થિંક તમને એનું reward મળે છે. રિવોર્ડ મળી. યસ. Thank you, Lalita, for such a meaningful conversation. We had a lovely time. અને શું દર્શકો, તમને કેવો લાગ્યો આ એપિસોડ? આઈ થિંક લલિતાની જે આ સફર છે કેટલી સુંદર હતી કે સૌથી પહેલાં તો આપણને એ શીખવા મળ્યું કે લિસન ટુ યોર પેરેન્ટ્સ. તમને જે ગમે છે એમાં તમે આગળ આવો, તમારી સંસ્કૃતિને તમે પકડી રાખો, જાળવી રાખો અને એવી રીતે જ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવે પણ જો તમે તમારા લગ્ન જીવનને સંભાળી રાખો અને ટકી રહ્યો એ જ કે ના આપણે કરી લેશું, આપણે આગળ આવવું જ છે, તો બધી મુશ્કેલીઓમાંથી તમે ઉપર આવી જ જાઓ છો અને ખરેખર એના રસ્તાઓ ખુલે જ છે. અને આ વસ્તુનો અહેસાસ, આ વસ્તુનું જ્યારે અમુક વર્ષો થઈ જાય ને પછી થાય છે કે અરે વી હેડ ટેકન અ ગુડ ડિસિઝન, દેટ વી સ્ટીક ટુ આર ડિસિઝન અને અમે આગળ આવ્યા. સો આવી જ બધી સ્ટોરીઝ માટે અમારી ચેનલને લાઈક કરો. નમસ્તે, હું છું ખુશ્બુ, કેમેરામેન રમેશ સાથે. મારું, તમારું અને સતત થવકતું મુંબઈ સમાચારની.